અરે ભાઈ પેલા પર કપામાં હું રોગ આવ્યો હો આ બધો આ આખા પીરા થઈ થઈને હુકાઈ જોઈ માર ભાઈ બાલ્લે આવા હે વિજાપુર થી સ્પેશિયલ જોવા માટે એવમ જોશે ખબર પડી જાય કારણ કે કૃષિ વિજ્ઞાની કહે રે કેટલી વાર થઈ હતી અરે જાડિયા તમે બે શું કરો હોય ખેતરમાં? અરે બરતે ભાઈ કપા હુકાઈ હેડે હે કોઈ દવા બવા તો વેડમ હોય સ્પેશિયલ દવા વાળા ભાઈને બોલાયા વિજાપુર થી જે કી પ્રમાણે દવા વેડી નાખજે કે કપા બધા જતા રહે તારે આખો પીરો થઈને હું કઈ જાય હોઠો નહીં ઓય એવું થાય આખો પેલો પીરો થઈ જાય ને પછી બધું જતું રહે પેલો આ તો એક જ હતો આ તો એક મોહી જા તો 25 30 જતા રહે હોઠા આ બે જણા બોલ જાડા હું કોમ હતું અલે આ કપા જતા રહી જોજે તું આ હું થી હોવાનો રોગ આવ્યો આ લે ફૂગ વાળો રોગ કહેવાય ને આ ફૂગ આવે મોરાડો એટલે જો અગર આ રોગ અગર તાર કાઢવો હોય ને તો 1 વીઘાની અંદર 20 કિલો યુરિયા નાખી દેવાનું અને મ્યુરેટ ઓફ પોટાશ MOP નાખવાનું ખાતરમાં 8 થી 10 કિલો ખાતર આવે વીઘાની અંદર આ 8 થી 10 કિલો નાખવાનું મેગ્નેશિયમ સલ્ફેટ નાખવાનું 100 લીટર પાણીમાં 1 કિલો નાખવાનું અને પછી પંપમાં ભરી છોટવાનું વીઘાની અંદર મેગ્નેશિયમ સલ્ફેટ 19 વાળું આવે એ ખાતર હું કીધું પાણી ભેવરી નાખવાનું કાર્બેન્ડાઝીમ 50 WP 1 ગ્રામ પ્રતિ લીટરે પાણીમાં ભેવરી અને મોરાડામાં 200-250 મિલી નાખવાનું એટલે તારે બધા રોગ જતા રહ્યા અને ખેતરમાં પાણી ભરાવા નહીં દેવાનું વધારાનું પણ ભરાય તો શું કરીએ એ તો બાજુવાળા ખેતરમાં ફાડી દેવાનું ફાડી ના દેવાય યાર જાતે તો જતું રહેતું તો જવા દેવાય ને તો ફાડતા પાડી જાય ને બાજુવાળું ખેતરવાળું તો એમને ખલ્લી નાખે સીધો પોડા પાવરો મારે તો મરી જઈએ એ તો લે રાતે આવીને ઓઠો તો ફાડી જવાનું બોલ બીજું કોઈ કોમ હોય તો ના બસ આટલું જ કોમ હતું ચા બા પીવું ના પીને જ આવ્યા હતા ચા આમાં નહીં પીવો ચા ખાતર હોય મળી રહે આપણે અલે વિજાપુરી યાર આબુ પર લેવા અમારે ઓછા ખાતર લઈને આવ્યા હોય અમે તો જોવા જ આવ્યા હતા હોય હા હાર તો હું ટ્રેક્ટર લઈને આવું આ ગાડી અમે જીએ અમે હાર આવજો તાન